સ્તોમ એટલે એવું કહેવામાં આવે સ્તોત્ર, સ્તુતિ ભગવાનની. સોમરસની, સોમ યાગની અંદર સોમરસની આહુતિ આપવામાં આવે ત્યારે એક સ્તોત્ર ગાવામાં આવે કે સ્તુતિ ગાવામાં આવે. એ 1 અને 3 એમ 2 સ્તોમની જોડી હોમવામાં આવે. જેમ નમસ્તે નો આપણે હોમ કરીને કેમ વાજશ્ચમે એમ સોમરસની આહુતિ આપવામાં આવે, એમાં 2-2 ની જોડમાં આહુતિ આપવામાં આવે. ચમકનો અધ્યાય છે. એ ચમકના અધ્યાયમાં એકાચમે, તિસ્રચમે, તિસ્રચમે, પંચચમે, પંચચમે, સપ્તચમે, સપ્તચમે, નવચમે, નવચમે, એકાદશચમ, એકાદશચમે, ત્રયોદશચમે, ત્રયોદશચમે, પંચદશચમે, પંચદશચમે, સપ્તદશચમે, સપ્તદશચમે, નવદશચમે, નવદશચમ, એકવિઘુષતિશ્ચમ, એકવિઘુષતિશ્ચમે, ત્રયોવિઘુષતિશ્ચમે, ત્રયોવિઘુષતિશ્ચમે, પંચવિઘુષતિશ્ચમે, પંચવિઘુષતિશ્ચમે, સપ્તવિઘુષતિશ્ચમે, સપ્તવિઘુષતિશ્ચમે, નવવિઘુષતિશ્ચમે, નવવિઘુષતિશ્ચમ, એકત્રિઘુષશ્ચમ, એકત્રિઘુષશ્ચમે, ત્રયસ્ત્રિઘુષશ્ચમે, યજ્ઞેન કલ્પન્તામ. શુક્લ યજુર્વેદના 18મા અધ્યાયમાં 24 અને 25 આ 2 મંત્રો એવા છે. એના પછીનો બીજો મંત્ર ચતસ્રમે, સ્ટૌચમે, સ્ટૌચમે, દ્વાદશચમે, દ્વાદશચમે. આમાં આ જે સંખ્યા આપવામાં આવી છે, સંખ્યા આપવાનું કારણ શું? આ સંખ્યા આપી છે, આ સંખ્યાની પદ્ધતિ કેવા માટે આપવામાં આવી છે? મેં કહ્યું, મેં શુક્લ યજુર્વેદની કથા કરી છે આખા. એમાં મેં મહીધર ભાષ્ય વાંચ્યું છે, સાયણ ભાષ્ય વાંચ્યું છે, ઉવટ ભાષ્ય વાંચ્યું છે. એ પ્રમાણે જે પહેલો મંત્ર છે આ એકાચમે, ત્યાંથી ચાલુ થાય, એમાં 17 એકી સંખ્યાનો તોડ છે. એક સાથે 17 સંખ્યા આપી છે, ટોટલ 17 થાય, તમે ગણજો. એમાં 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31 અને 33. આમ 33 સુધીની સંખ્યા છે. આ ટોટલ ગણો તમે, 1 થી લઈને 33 સુધી, તો 17 સંખ્યા થાય. આ 17 સંખ્યા શા માટે વાપરવામાં આવી છે? તો એના માટે મેં ઉવટના ભાષ્યમાં વાંચ્યું ને ઉવટના ભાષ્યમાં વાંચીને એક આપની સામે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરું. એક સ્ત્રૌત યાગ આવે ને, સ્ત્રૌત યાગતા આ પુનરુક્તિ નથી. આપણે બધા એવું કહીએ કે પુનરુક્તિ છે, એકની એક સંખ્યા 2 વાર આવે. પુનરુક્તિ દોષ નથી, વેદમાં તો ક્યારેય ન હોય. એવા માટે ન હોય કે આને સ્તોમ કહેવાય. એવા માટે એક કારિકા છે, અને એ કારિકા શતપથ બ્રાહ્મણમાં કારિકા છે. તથૈવ એતદ યજમાનઃ સર્વાન કામાન આપ્વા અયુગ્મભિઃ સ્તોમેહિ સ્વર્ગમ લોકમ એતિ. એવું કહેવામાં આવે છે, તતઃ પરસ્ય અયુજઃ સ્તોમસ્ય અભાવાત. જ્યારે સ્તોમનો હોમ કરવામાં આવે, જ્યારે પણ ગણિત શાસ્ત્રીઓ જ્યારે સ્તોમ એટલે એવું કહેવામાં આવે સ્તોત્ર, સ્તુતિ ભગવાનની. સોમરસની, સોમ યાગની અંદર સોમરસની આહુતિ આપવામાં આવે ત્યારે એક સ્તોત્ર ગાવામાં આવે કે સ્તુતિ ગાવામાં આવે. એ 1 અને 3 એમ 2 સ્તોમની જોડી હોમવામાં આવે. જેમ નમસ્તે નો આપણે હોમ કરીને કેમ વાજશ્ચમે બોલી સોમરસની આહુતિ આપવામાં આવે, એમાં 2-2 ની જોડમાં આહુતિ આપવામાં આવે. એમાં પહેલી જે જોડ આહુતિ આપવામાં આવે, પહેલી જોડની આહુતિ 1 અને 3 ની જોડી, 1 અને ત્રીજું જે સ્તોમ, જે સ્તુતિ છે, એ 2 ની એક સાથે હોમવામાં આવે. એટલે એકાચમે પછી તિસ્ર, 1 અને 3 એ 2 નું ભેગું કરીને હોમ કરી નાખવામાં આવે, સ્વાહા. પછી તિસ્ર અને પંચ એમ છે, ત્રીજી અને 5મા એ 2 નું ભેગું કરીને પાછી આહુતિ આપવામાં આવે. પછી 5મું અને 7મું, પછી 7મું અને 9મું, પછી 9મું અને 11મું એમ આહુતિ આપવામાં આવે. 1, 3, 3, 5, 5, 7, 7, 9, 9, 11, 11, 13, 13, 15, 15, 17, 17, 19, 19, 21, 21, 23, 23, 25, 25 અને 27, 27 અને 29, 29 અને 31, 31 અને 33, અને છેલ્લે તમે જોજો ત્રયસ્ત્રિઘુષશ્ચમે યજ્ઞેન કલ્પન્તામ. 33માં એક જ શબ્દ છે, અને એક જ શબ્દ છે. 1 2 વખત નહીં આવે, અને 33 એક જ વખત આવશે, 2 વખત નહીં આવે. આનો મતલબ એ થાય જોડી જોડીનો હોમ કરવાનો છે. 1 અને 3 એટલે તિસ્ર એમ 2 વખત નથી, 1 અને 3. પછી ત્રીજું સૂક્ત, ત્રીજી સ્તુતિ અને 5મી સ્તુતિ એ 2 નો હોમ. પછી 5મી સ્તુતિ ને 7મી સ્તુતિ એનો હોમ 2 સાથે. 7મી સ્તુતિ 9મી સ્તુતિનો હોમ, પછી 9મી સ્તુતિ ને 11મી સ્તુતિનો હોમ, પછી 11મી સ્તુતિ ને 13મી સ્તુતિનો હોમ, 13મી સ્તુતિ અને 15મી સ્તુતિનો હોમ, પછી 15મી સ્તુતિ ને 17મી સ્તુતિનો હોમ, 17 ને 19 નો હોમ, 19 ને 21 નો હોમ, 21 ને 23 નો હોમ,
એમ કરતા કરતા છેલ્લે જે આવે એ 29 અને 31 નો હોમ. નવ વિઘ્ઘું સતિશ્ચમે, સતિશ્ચમ એક ત્રિગ્ગુ સશ્ચમ સ્વાહા. પછી એક ત્રિગ્ગુ સશ્ચમે ત્રયસ ત્રિગ્ગુ, છેલ્લે 31 અને 33. 33 બે વાર નથી, હા બે વખત છે. એક ત્રિગ્ગુ સશ્ચમે, એક ત્રિગ્ગુ સશ્ચમે બે વખત છે, પણ ત્રયસ ત્રિગ્ગુ સશ્ચમે જજ્ઞે અને કલ્પંતામ એક જ વખત. આ એના હોમની પદ્ધતિ છે. એના પછીનો જે મંત્ર છે એમાં યુગ્મ સંખ્યા છે. ચતસ્રમે ષ્ટૌચમે ષ્ટૌચમે દ્વાદશમે દ્વાદશમે ખોડશમે ખોડશમે વિઘ્ઘુ સતિશ્ચમે વિઘ્ઘુ સતિશ્ચમે. આ જે મંત્રોની જે હોમની પદ્ધતિ છે એ યુગ્મ છે ને. આની વિશેષતા એ છે, મેં આમની વિશેષતામાં 12 યુગ્મનો હોમ છે. 12 યુગ્મ છે. 4, 8, 12, 16, 20, 24, 32, 36, 40, 44, 48. 4 ના ગુણાકાર કરી નાખો. 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 6 ચોક 24. 4 થી ગુણાકારથી બધી સંખ્યાઓ છે. અને આ જે સંખ્યાઓનો આનો જે હોમ છે એ 4થું ને 8મું એમ એવી રીતના છે. 4 ને 8 સંખ્યાઓનો સ્તોમનો હોમ, 8 અને 12ની સંખ્યાનો હોમ, 12 અને 16મી સંખ્યાનો હોમ, આ બધા સ્તોમ છે. એના માટે એક કારિકા લખેલી છે, અત ઉક્તા સંખ્યા સંખ્યેય નિષ્ઠા. એના માટે શતપથ બ્રાહ્મણ કહે, પૂર્વમ પૂર્વમ ઉત્તરેણ ઉત્તરેણ સન્નુયક્તિ યથા વૃક્ષમ રોહણમ ઉત્તરમ ઉત્તરામ શાખામ सम्मा लभयन रोहित ત્રાક ત્રક. એવું કહેવામાં આવે છે કે પૂર્વની સંખ્યા છે એ પૂર્વની સંખ્યા ઉત્તરની સંખ્યા સાથે જોડવામાં, પછી પૂર્વની સંખ્યા લેવામાં ન આવે. આ ઉત્તરની સંખ્યા પૂર્વ બની જાય અને આગળની સંખ્યા ઉત્તરની સંખ્યા બની જાય. કલાપીભાઈ બરાબર ને? એ હોમનો મતલબ આ છે. મૃદુલાબેને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, એકાચમે તિસ્રચમે તિસ્રચમે એ શા માટે છે? તો આ આખો જે યાગ છે સ્ત્રોત યાગમાં વપરાય છે. સ્ત્રોત યાગ થાય ત્યાંની પદ્ધતિ યજુર્વેદમાં આપવામાં આવી છે. આ કેટલું વિદ્વાનો એટલા બધા, ખાસ કરીને આપણા પુરાણો છે, પુરાણોમાં સ્કંદ પુરાણમાં કેટલા કેટલા અધ્યાય છે ને એમાં ક્યાં ક્યાં ખંડ છે ને કેટલા અધ્યાયમાં કેનું કેનું મહાત્મ્ય છે એની અનુક્રમણિકા મત્સ્ય પુરાણમાં આપી. પાછી બીજી બૃહદ નારદી પુરાણમાં પણ એની અનુક્રમણિકા આપી. કોઈ કંઈ ઘૂસી ન જાય, ભેળસેળ ન કરે, ક્ષેપક ન ઘૂસી જાય. એટલે આની અનુક્રમણિકા આ પુરાણમાં, આનું અનુક્રમણિકા આ પુરાણમાં. તમે છટકી જ ન શકો. કેવી રીતે સોમ યાગ, કેવી રીતે સ્તોમોનો સ્તોત્રનો હોમ કરવો, શ્રૌત યાગમાં સોમ યાગ કેવી રીતે થાય, એમાં બે બેની આહુતિ કેમ આવે ને એક એકની આહુતિ કેમ આવે, એનો ક્રમ બતાવ્યો છે. હું તો આપને આ કહેવા નથી માંગતો, હું તો આપને ભાગવતજીમાં લઈ જવા માંગુ. પણ મને આજે પ્રશ્ન થયો તો મને એમ થાય કે તમે રોજ અહીં પઠન કરો છો તો કમસે કમ મારી વાણી વિશુદ્ધ કરવા માટે, એનાથી વિશેષ કોઈ પ્રયોજન નહીં. એટલે અહીંયા જે ઉપરથી વરસાદ થયો છે, અને ઉપરથી જે વરસાદ થયો છે એ આંસુઓનો વરસાદ થયો છે. પાછા રડવા માંડ્યા કે ઓહો હો, મારા દીકરાના જેના જીવનમાં ક્રોધ આવે, અને જેના જીવનમાં ક્રોધ આવે ના તમામ અંગો ફાટી જાય, અને તમામ અંગો ફાટી જાય, તમામ અંગો ફાટી જાય, અહીંયાથી અહીંયા આ બધા અંગો ફાટી જાય. ક્રોધ કરવાથી શરીર ઉપર બહુ મોટું નુકસાન થાય છે.